મારી માણસની ગંધ આવે છે. અરે ભૈરવ, અહીંયા કોઈ માણસ નથી. હું માણસ છું, મને ખાઈ જા. નહીં ગુરુજી, તમે જુઠ્ઠું બોલો છો. અરે ભૈરવ, વાર વાર કહું છું જઈ પછી વાંગે કે માનવ રાજ નથી તો અહીંયા માણસ ક્યાંથી હોય? નહીં ગુરુજી, મને તમારી મઢોલીમાં જવા દો. જા જઈને ગોતી લે. માણસ કંદાય, માણસ અરે ગુરુજી, જ્યારે તમે મને તમારી મઢુલીમાં છુપાવ્યો અને કંઠા ગોદડી ઉઢાડતા તમારો જમણો હાથ મારા માથા
બાર બાર ગામ સુધી તે કોઈ પશુ પંખી કે મનુષ્ય રહેવા દેવા નથી, પરંતુ આજે તારા પાપનો ઘડો ભરાઈ ચૂકે છે. મારા પાપનો ઘડો બાળક તું અહીં આવ્યો છે પણ હું તને પણ ભરખી જાઉં. ધર્મા, કદાચ તને ખબર નહીં હોય, તારા માટે થઈ અને મેં અવતાર ધારણ કર્યો છે. આજે આ ભૂમિ પરથી તારો અંત લાવી અને આ ભૂમિ પરથી તારા નામનો ભાર હારવો ન કરી દઉં તો હું રામદેવ નહીં. બાળક બાર બાર ગામ સુધી પશુ પંખી ન ફરકવા દઉં અને બાળક હું તને પણ ભરખી જાઉં. તો ફેરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જાઓ.
મારો ઉદ્ધાર કરતા જાઓ. અરે રામદેવ, ભેરવાને તમે ગુરુ ભાઈ થયા તો ભેરવાને મારશો નહીં. ઠીક છે ગુરુજી, તમારી આજ્ઞા પ્રમાણે હું ભેરવાની મારતો નથી, પરંતુ સામેની વાવની અંદર એને ભોયમાં ફંડાવી દઉં છું. અરે રામદેવ, ભેરવો કેટલા દિવસથી ભૂખે છે તો તેના પેટનું પણ કંઈક કરજો. ઠીક છે ગુરુજી. દશમનો થાળ ભેરવાને ધરાશે અને 11નો થાળ મને ધરાશે. અરે રામદેવ, તમે ભેરવાને તો ઉદ્ધાર કર્યો, પણ મને ગુરુ દક્ષિણામાં શું આપશો? ઠીક છે ગુરુજી, આ ભૂમિ ભેરવાના ભયથી